Hello students, hope you all are doing well. See, in previous session we have discussed two approaches. બરાબર, પ્રીવિયસ સેશનની અંદર આપણે બંને અપ્રોચીસ જે છે ડિસ્કસ કરેલા હતા, ટ્રેડિશનલ એઝ વેલ એઝ મોડર્ન અપ્રોચ, અને ઓબ્જેક્ટિવ્સ ડિસ્કસ કરેલા હતા. એમાંથી ત્રણ ઓબ્જેક્ટિવ જે છે ડિસ્કસ થયા હતા. ફર્સ્ટ ઓફ ઓલ પ્રોવાઇડિંગ ગુડ્સ એન્ડ services, then comes to the employment creation, and then comes to the inspiring workers to work. See, next બંને objectives પણ જોઈ લઈએ, then we will discuss the characteristics of any business. Fine, let's see. See, fourth one જે છે એ શું છે તો કે simply objective of profit. હવે આ ટ્રેડિશનલ એઝ વેલ એઝ મોડર્ન બંને બિઝનેસીસની અંદર હોવાનું. સિમ્પલી તમે બિઝનેસ એક્ટિવિટી શું કામ કરો છો, બિઝનેસને બિઝનેસ શું કામ કહેવાય છે તો કે બિઝનેસની ડેફિનેશનની અંદર બરાબર સૌથી પહેલી વસ્તુ આપવામાં આવે છે શું છે તો કે પ્રોફિટ મેકિંગનો મોટિવ. બરાબર, તમે સિમ્પલી બિઝનેસ એક્ટિવિટી, પછી ટ્રેડિંગ એક્ટિવિટી છે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે, સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કે જેની અંદર મની ઇન્વોલ્વ હોય છે, ધેટ ઇઝ નોર્મલી બિઝનેસ એક્ટિવિટી. બરાબર, સિમ્પલી શું છે તો કે પ્રોફિટ મેકિંગના ઓબ્જેક્ટિવ સિવાય બિઝનેસ ના બને. બિઝનેસની પોતાની ડેફિનેશનની અંદર પ્રોફિટ મેકિંગ આપેલું છે, અને આ ટ્રેડિશનલ એઝ વેલ એઝ મોડર્ન બંનેની અંદર તમને જોવા મળશે. એક વસ્તુ એ પણ છે કે તમારા પ્રોફિટની ઇફેક્ટ શું કરતી હોય મેઇનલી તો કે સિમ્પલી તમારા ઉપર ઇમ્પોઝ કરવામાં આવતા ટેક્સીસ. બરાબર, ગવર્મેન્ટ જે છે એ કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી ઉપર સીધી વસ્તુ છે કે તમે બિઝનેસ જે કરો છો એ કોઈ કેટેગરીની અંદર જે છે એ ઇન્વોલ્વ થતો હશે. બરાબર, એ કોઈ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ હશે. હવે કોઈ પણ રેગ્યુલેશન ઓર રિસ્ટ્રિક્શન જે છે એ ઇન્ડસ્ટ્રી ઉપર ઇમ્પોઝ કરવામાં આવશે તો ઓટોમેટિકલી તમને લાગુ પડશે જ. બરાબર, બટ તમે કોઈ એક્સેપ્શનલ કેટેગરીની અંદર આવો છો અને ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારના રિસ્ટ્રિક્શન ઇમ્પોઝ કરે છે કે રેગ્યુલેશન નાખે છે અથવા તો ટેક્સીસ તમને આપે છે કે ભાઈ આટલા ટેક્સીસ તમારે કમ્પલસરીલી પે કરવાના છે. સો ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, તો એ તમારા જે પ્રોફિટ મેકિંગનો ઓબ્જેક્ટિવ જે છે એને અફેક્ટ કરશે. બરાબર, સી આગળ પણ તમને આ વસ્તુ કેરેક્ટરિસ્ટિક્સની અંદર પણ આપવામાં આવેલી છે, ત્યારે પણ ડિસ્કસ કરશું કે શું કામ કોઈ પણ બિઝનેસ જે છે એ પ્રોફિટ મેકિંગથી ચાલતો હોય. સીધી વસ્તુ છે, મારે કોઈને રોજગારી પ્રોવાઈડ કરવા માટે મારી પાસે પૈસા હોવા જરૂરી છે, જે બિઝનેસ એક્ટિવિટી કર્યા પછી મારા હાથમાં આવશે. બરાબર, અને અત્યારે તો તમે આ ટાઈમ પીરિયડની અંદર જે વસ્તુ જોઈ શકો છો એ શું છે તો કે સિમ્પલી ક્રેડિટ પર ચાલતો બિઝનેસ. બરાબર, જેટલી પણ વસ્તુ તમે જોતા હશો ઘણી બધી વખત બિઝનેસીસ જે છે એ ક્રેડિટ પર ચાલતો હોય, તો સિમ્પલી તમારું જે છે એ શું છે તો કે તમારું રિસીવેબલ મેનેજમેન્ટ જે છે અને પેએબલ મેનેજમેન્ટ જે છે એ ઓટોમેટિકલી જે છે એ લાંબુ થઈ જાય. શું કામ? કેમ કે સિમ્પલી તમને 3 મહિના પછી કોઈ વ્યક્તિ પૈસા આપશે અને તમે ફરી પાછા 3 મહિના પછી તમારા સપ્લાયર. બરાબર, તો સિમ્પલી તમે બંને જે છે એ 3 મંથ્સ જે છે એના સાયકલ પર વર્કઆઉટ કરતા હશો. બરાબર, તો સિમ્પલી બિઝનેસનો પ્રોફિટ મેકિંગનો એક મેઇન મોટિવ હોવો જરૂરી છે. ફાઇન, સી નેક્સ્ટ તમને આપેલું છે સોશિયલ ઓબ્જેક્ટિવ. મેં આની પહેલાં પણ તમને કીધું કે બધા બિઝનેસીસ જે છે એનો મોટિવ સોશિયલ ઓબ્જેક્ટિવનો હોય નહીં. બરાબર, અને તમે આ વસ્તુ જે છે એ માર્કેટની અંદર જોઈ પણ શકો છો. બધી કંપની જે છે CSR નથી કરતી. એક વસ્તુ હું તમને બેસ્ટ પાર્ટ કહું છું, તમારે કોઈ પણ પ્રેક્ટિકલ વેની અંદર જોવું હોય તો હીરો અને ટાટા, these two companies are doing immense work in context to the CSR. બરાબર, એ લોકો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના કન્ટેક્સની અંદર બહુ સારું કામ કરે છે. સો તમારે પ્રેક્ટિકલ વેની અંદર જોવું હોય તો તમે બંનેની જે છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો. બરાબર, હીરો એઝ વેલ એઝ ટાટા બંને કંપની જે છે બહુ સારું કામ કરે છે. બીજું, સી આના પહેલાંનો એક ઓબ્જેક્ટિવ હતો ઇન્સ્પાયરિંગ વર્કર્સ ટુ વર્ક. તો તમારે બેસ્ટ HR કોઈ કંપનીનું જોવું હોય તો એના માટે પણ તમે ટાટાને રિફર કરી શકો છો. બરાબર, વાય દે આર બેસ્ટ ઇન HR, તો તમે અમુક વસ્તુ જે છે એ તમે જોશો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે એ લોકોની HR પોલિસીસ અધર દેન દેટ જેટલી પણ HRને રિલેટેડ એક્ટિવિટીઝ એ લોકો કરે છે. બરાબર, એ વસ્તુ તમે જોશો તો પણ તમને આઈડિયા આવી જશે. અને ખાસ કરીને સોશિયલ ઓબ્જેક્ટિવના કન્ટેક્સમાં એ લોકો સોસાયટી માટે કઈ કઈ વસ્તુ કઈ એ ફેસિલિટીઝ જે છે એ આપે છે. બરાબર, વિથ વેરી આઈ થિંક બહુ એટલે બહુ ઓછા જે છે એ રૂપીઝ લે અને એના બિહાફમાં એ લોકો જે છે એ પોતાની સર્વિસીસ જે કાંઈ પણ છે એ વસ્તુ આપે છે. ફાઇન, સો બંને કંપની બેસ્ટ છે, હીરો એઝ વેલ એઝ ટાટા. તમે જે છે એને પ્રેક્ટિકલી રિફર કરી શકો છો. સી આ છે કંઈ પણ તમને 5 ઓબ્જેક્ટિવ્સ આપેલા છે.
હજુ પણ તમને કહું છું કે એ દરેક કંપનીની અંદર હોય એવું જરૂરી નથી. ધીઝ થિંગ્સ આર પ્રોવાઇડેડ ઓનલી ઇન કન્ટેક્સ ટુ ધી વોટ શુડ બી. બરાબર, બિઝનેસ કેવો હોવો જોઈએ, બિઝનેસનો ઓબ્જેક્ટિવ કેવા હોવા જોઈએ, પણ બિઝનેસનો ઓબ્જેક્ટિવ આ જ હોવા જોઈએ એવું તમને ક્યાંય આપેલું છે નહીં. બરાબર, બની શકે તમારા બિઝનેસમાં આમાંથી ખાલી 2 કે 3 જ ઓબ્જેક્ટિવ જે છે એના ઉપર તમે વર્કઆઉટ કરતા. સીધી વસ્તુ છે, કોઈ કંપની છે ને એન્ટરપ્રિન્યોરશિપના ઇનિશિયલ સ્ટેજ ઉપર કાંઈ CSR એક્ટિવિટી ના કરતી હોય. બરાબર, ઇનિશિયલ સ્ટેજ ઉપર તો એનો જે છે એ શું હોય તો કે સિમ્પલી કસ્ટમર્સ જે છે, કન્ઝ્યુમર્સ જે છે એનો બેઝ બનાવો. બરાબર, એ કોઈ બી કંપની જે છે એ ઇનિશિયલી એ વસ્તુ ઉપર જ વર્કઆઉટ કરતી હોય. તમને એના માટેનું એક બહુ સીધું સાદું એક એક્ઝામ્પલ આપો. અત્યારે તમે અહીંયા જુઓ છો, બરાબર, આપણે અહીંયા રાજકોટમાં જ સરદારનગર મેઇન રોડ પર કેટલી બધી મોબાઈલ ફોન્સની શોપ. બરાબર, એમાં તમે જોશો ને તો દરેક દુકાન જે છે ને એની અંદર અલગ અલગ જે છે ને સ્કીમ વેરાયટીસ. એમાં બી જે શોપ નવી ઓપન થઈ હોય ને એમાં તો તમારે જોઈએ એટલી વસ્તુ તમને બહુ મફતના ભાવમાં મળે એમ કહી શકાય કે હેન્ડ્સ ફ્રી જે છે એ આટલા સસ્તામાં અમે આપીએ છીએ, અને આ વસ્તુને પેલી વસ્તુને જે કાંઈ પણ તમને મોબાઈલ એક્સેસરીઝને એ બધી વસ્તુમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ. મોબાઈલ્સ જે છે એની અંદર ડિસ્કાઉન્ટ આપીએ છીએ, તમને 0% EMI કરી આપીએ છીએ ફોન ઉપર. સો ધીસ ઇઝ ધી થિંગ. આ તમે એક બહુ નાના એવા એક્ઝામ્પલ તરીકે લઈ શકો છો. તો સીધી વસ્તુ છે કે કોઈ કંપની અથવા તો કોઈ પણ એક વેન્ચર જે છે એના ઇનિશિયલ લેવલમાં આ બધા ઓબ્જેક્ટિવ જે છે એને ફૂલફિલ કરતા જો એવું જરૂરી નથી. બરાબર, તો ત્યારે ઇનિશિયલી શું એનો મોટિવ હોય તો કે સિમ્પલી કન્ઝ્યુમર્સ જે છે, કસ્ટમર્સ જે છે એને અટ્રેક્ટ કરવાનો એનો મોટિવ હોય. બરાબર, અને એના ઉપર જ વર્કઆઉટ કરતા હોય. શું છે આ બધી સ્કીમ શું કામ આપે? કસ્ટમર્સ એટ્રેક્ટ થાય એટલા માટે. બરાબર, કસ્ટમર્સ જે છે એના ફૂટફોલ્સ વધારવા માટે, કોઈ પણ શોપની અંદર એના ફૂટફોલ્સ વધારવા માટે. અને આ જ વસ્તુ તમે એક વસ્તુ માર્ક કરી રહ્યો તો ફેસ્ટિવ સિઝનની અંદર તમે મોલ્સ જે છે એની અંદર ફૂટફોલ્સ વધારવા માટે પણ આ એક્ટિવિટી કરવામાં આવતી હોય. બરાબર, સો ધીસ ઇઝ ધી થિંગ. બરાબર, તો આ તમને ઓબ્જેક્ટિવના કન્ટેક્સમાં આપેલું છે. ફાઇન, સી લેટ્સ ડિસ્કસ ધી કેરેક્ટરિસ્ટિક્સ. આ તમારા ઓબ્જેક્ટિવ હતા એટલે કે બિઝનેસ શું હોવો જોઈએ, બિઝનેસ ઇન ટર્મ્સ ઓફ ઓબ્જેક્ટિવ એના શું જે છે એ ગોલ્સ હોવા જોઈએ. બરાબર, ધેન કમ્સ ટુ ધી કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કઈ વસ્તુ એક બિઝનેસને બિઝનેસ બનાવે છે. બરાબર, એના ફીચર્સ, કોઈ વસ્તુને બનાવવા માટે શું હોવું જોઈએ. હવે એક બહુ સીધું સાધું તમને એક્ઝામ્પલ આપો. તમે હાથમાં જે ઘડિયાળ પહેરેલ છે રિસ્ટ વોચ, બરાબર, એનો શું પર્પઝ છે તો કે સિમ્પલી તમે એમાં ટાઈમ જોઈ શકો છો, તો એ પર્પઝથી એ બનાવવામાં આવી છે. તો સિમ્પલી કેરેક્ટરિસ્ટિક્સ બિઝનેસના તમને શું બતાડે છે તો કે કઈ વસ્તુ ભેગી થઈને બિઝનેસ બને છે. બરાબર, આ ઘડિયાળ કેમ બને તો કે મશીન જે છે, સેલ જે છે એના માટેની કોઈ પણ એક સ્પેસ રાખવી, મશીન જે છે એ વસ્તુ, બરાબર, અંદર કાંટા, પછી એનો આઉટલુક એટલે કે તમને જે છે એ બહારથી કેવી દેખાય છે, તમે જ્યારે વોચની અંદર જુઓ છો તો એ કેવી દેખાય છે. બરાબર, હાથની અંદર પહેરશો તો કેવી લાગે છે, કેવા બેલ્ટનો યુઝ કરવો. સો ધીઝ ઓલ આર ધી કેરેક્ટરિસ્ટિક. ફાઇન, કે જે ઘડિયાળને એક હાથમાં પહેરવાની ઘડિયાળ બનાવે છે. તો સીધી સાદી વસ્તુ કે તમને કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે. લેટ્સ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન બિઝનેસ. હવે તો તમારે ટ્રેડિશનલની વાત કરવાની આવતી નથી, કેમ કે જે બિઝનેસ જે છે એનો અપ્રોચ હોય ટ્રેડિશનલથી ચલાવો તો અત્યારે ચાલે નહીં. સીધી વસ્તુ છે, હું એવા મશીન નહીં, નો ડાઉટ એવા કન્ટ્રીઝ કે જે કન્ટ્રીઝ લેબર ઇન્સેન્ટિવ ટેકનોલોજી ઉપર જ કામ કરતા હોય અને જેને એ વસ્તુ ચલાવવી જરૂરી જ છે. બરાબર, કે જેને એ વસ્તુ ચલાવવા વગર બિઝનેસ ચાલવાનો નથી, તો સિમ્પલી એ લોકો એ વસ્તુ ઉપર વર્કઆઉટ કરતા હોય. બટ આપણે એ વસ્તુની જરૂરિયાત નથી અને એ લેબર વર્ક એટલું બધું કરવાની પણ જરૂરિયાત નથી. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ કે મોડર્ન બિઝનેસ જે છે એની અંદર તમે ટેકનોલોજીથી લઈ અને દરેક પેરામીટર્સની અંદર જે છે એમ મોડર્નાઇઝેશન જોશો. ફાઇન, ફર્સ્ટ તમને આપેલું છે ઇકોનોમિક એક્ટિવિટી ઓફ હ્યુમન બીંગ્સ. બરાબર, કેરેક્ટરિસ્ટિક ઓફ મોડર્ન બિઝનેસ. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક જ તમને આપેલું છે ઇકોનોમિક એક્ટિવિટી ઓફ હ્યુમન બીંગ્સ. એક તમને ફ્લેશબેક વ્યૂ આપી દઉં તો આ વસ્તુ તમારે ક્યાં આવતી તો કે સિમ્પલી ફર્સ્ટ સેમેસ્ટરની અંદર માઇક્રો ઇકોનોમિક્સની અંદર તમને બે વસ્તુ આપતા એક્ટિવિટીઝ જે છે ને બે વસ્તુની અંદર ડિવાઈડ કરેલી હતી, એક ઇકોનોમિક અને એક નોન ઇકોનોમિક એક્ટિવિટી. હવે ઇકોનોમિક એક્ટિવિટીની અંદર ફર્સ્ટ જ હેડ તમે જે છે એ સ્ટડી કરતા કયું તો કે બિઝનેસ. બરાબર, પહેલું હેડ જે છે એ તમે બિઝનેસ જે છે એને સ્ટડી કરતા. ધેન કમ્સ ટુ ધી પ્રોફેશન. બરાબર, તો સીધી સાદી વસ્તુ શું તો કે બિઝનેસ એક્ટિવિટી ઇકોનોમિક એક્ટિવિટી છે લોકોની. અને બહુ સીધી સાદી વસ્તુ છે. કેવી રીતે તો કે બિઝનેસ એક ઓપરેટ થાય છે તો બિઝનેસ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરશે.
બરાબર. બિઝનેસ જે છે એના અમુક કન્ઝ્યુમર્સ હશે. ફાઇન. હવે સી આ કેવી રીતે સાયકલ ચાલે, તો કે હું એક બિઝનેસ છું, હું કોઈને હાયર કરું છું એટલે કે એ વ્યક્તિને પૈસા આપું છું. સિમ્પલી આ એટ ધી એન્ડ ઓફ ધી મંથ એના હાથમાં એક ઇન્કમ આવશે, જે ઇન્કમ એ માર્કેટની અંદર સ્પેન્ડ કરશે કોઈ પણ વસ્તુને લેવા માટે. બરાબર. એટલે કેવું હતું કે હું જે છે એને મેં એમ મારા એમ્પ્લોયને પૈસા આપ્યા એટલે એમ્પ્લોય ચાહશે પોતાની જીવન જરૂરિયાતની જે કોઈ પણ વસ્તુ હશે એ માર્કેટમાંથી ખરીદશે. તો હવે એને શું કર્યું હતું કે પૈસા જે છે એ સામેવાળી વ્યક્તિને આપ્યા. કોને? તો કે દુકાનવાળાને. હવે દુકાનવાળો જે છે એ શું કરશે તો કે સપ્લાયરને પૈસા આપીને પોતે વસ્તુ લેશે. બરાબર. વળી પાછો સપ્લાયર શું કરશે તો કે સિમ્પલી પોતાની જે વસ્તુ જે છે બનાવવા માટે રો મટીરિયલ લેવા માટે ફરી પાછો કોઈ વ્યક્તિને પૈસા આપશે. તો ધીસ ઇઝ ધી ઇકોનોમિક સાયકલ. બરાબર. તો હ્યુમન બિંગની ઇકોનોમિક એક્ટિવિટીની અંદર બિઝનેસની લીધેલું છે. શું કામ? કેમ કે આ એક જ એવી વસ્તુ છે કે જ્યાં તમે પ્રેક્ટિકલી જોઈ શકશો કે ઇકોનોમિક એક્ટિવિટી ચાલે છે. બરાબર. તમારા પપ્પાનો બિઝનેસ છે કે તમે પોતે ક્યાંય જોબ કરો છો, તો સિમ્પલી શું કરો છો તો કે એટ ધી એન્ડ ઓફ ધી મંથ જ્યારે તમારા હાથમાં કોઈ ઇન્કમ આવશે તો તમે જાઓ છો માર્કેટની અંદર અને તમારે જે કાંઈ પણ વસ્તુ લેવી છે તમે પરચેસ કરો છો. તો સિમ્પલી તમે તમારો મની જે છે એ ટ્રાન્સફર કરો છો. બરાબર. એ કોઈ પણ વ્યક્તિને કે જેની પાસેથી તમે વસ્તુ લ્યો છો અને એ વ્યક્તિ પોતાનું મની જે છે ટ્રાન્સફર કરે છે બીજાને. સિમ્પલી શું કામ તો કે એની પાસેથી કાંઈ પણ વસ્તુ લેવા માટે. સો ધીસ ઇકોનોમિક એક્ટિવિટી અને આ એવી વસ્તુ છે કે જે પ્રેક્ટિકલી માર્કેટની અંદર તમે જુઓ છો. ક્યારે? તો કે સિમ્પલ એક સિંગલ સેકન્ડની અંદર તમે જુઓ છો. બહુ એક સીધું સાદું એક્ઝામ્પલ આપું કે તમે અહીંયાથી માની લો કે તમે ડેઈલી બ્રેકમાં જે છે તમે નાસ્તો કરવા માટે જતા. બરાબર. કેવી? તો કે સિમ્પલી આ પાછળની શેરી જે છે ત્યાં તમે ગાંઠિયા ખાવા માટે જાઓ છો. તમારા માટે નીડ શું છે તો કે અત્યારે નાસ્તાની નીડ છે, તો સિમ્પલી તમે એ વસ્તુ લેવા જાઓ છો અને તમે એને પૈસા આપો છો. હવે એ વ્યક્તિ ગાંઠિયા બનાવવાનું જે છે એની નીડ શું છે તો કે એના માટે એ ગાંઠિયા બનાવવા માટેનું જે કાંઈ પણ રો મટીરિયલ જે છે એની નીડ છે. તો એ લેવા માટે ફરી પાછું એ કોઈ બીજા દુકાનદાર પાસે જશે, કરિયાણાની દુકાનમાં જશે અને ચણાનો લોટ લેશે. સો ધીસ ઇઝ ધી વેરી બેઝિક એક્ઝામ્પલ ઓફ ઇકોનોમિક એક્ટિવિટીના તમે પ્રેક્ટિકલી જુઓ પણ છો. બરાબર. તમારી આસપાસ જેટલી પણ એક્ટિવિટીઝ ચાલે છે ધીઝ ઓલ આર ધી ઇકોનોમિક એક્ટિવિટી ઓફ હ્યુમન બિંગ. ફાઇન. સેકન્ડ તમને આપેલ છે રિલેટેડ વિથ ધી સોસાયટી. બરાબર. આ તો કોઈ પણ બિઝનેસ જે છે એનો કેરેક્ટરિસ્ટિક હોય જ, કેમ કે સોસાયટી વગર તો એનું કોઈ અસ્તિત્વ જ નથી. આ જે બિઝનેસ જે છે એક તમને બહુ સીધું સાદું એક્ઝામ્પલ આપો. એન્ટાર્કટિકાની અંદર એકાદો બિઝનેસ ઓપન કર્યો હોય પછી હવે હુ વિલ બી ધી કન્ઝ્યુમર્સ, હુ વિલ બી યોર એમ્પ્લોઈઝ. કોણ ત્યાં કામ કરવા આવે અને કોણ ત્યાં વસ્તુ લેવા આવે અને તમે પહોંચાડો તો તમારે કેટલી કોસ્ટ લાગે ટ્રાન્સપોર્ટેશન. બરાબર. તો બહુ એક સીધી સાદી વસ્તુ છે કે સોસાયટી વગર બિઝનેસનું અસ્તિત્વ નથી. બરાબર. સીધી સાદી વસ્તુ છે. જે બિઝનેસની અંદર જે બિઝનેસ જે છે એ લોકોને હાયર કરશે તો એના કન્ઝ્યુમર્સ જે છે એ એવી જગ્યાએનો બિઝનેસ સેટઅપ કરે જ્યાં કન્ઝ્યુમર ઇઝીલી એ લોકોને અવેલેબલ હોય. હવે સી હું કરિયાણાની દુકાન જે મારે કરિયાણાની એક શોપ નાખવી છે, બહુ બેઝિક એક્ઝામ્પલ તમને આપું. એક કરિયાણાની શોપ નાખવી છે પણ હું એવી જગ્યાએ નાખું છું કે માની લો કે જીઆઈડીસીમાં નાખી. હવે ત્યાં કરિયાણું લેવા કોણ આવશે? ત્યાં તો બધા કારખાના છે. શું જરૂરિયાત છે એ લોકોને મારા બિઝનેસને ત્યાં સેટઅપ કરવા માટે? મેં તો ત્યાં સેટઅપ કરી લીધું. હવે એ કન્ઝ્યુમરને તો કોઈ નીડ જ નથી. ત્યાં જે કોઈ પણ લોકો આવે છે તો પોતાનું કામ કરવા માટે આવે છે અને આવે તો માની લો કે આખા દિવસમાં 10 જણા આવતા હશે એ બી નાસ્તો લેવા માટે ખાલી. સો ધીસ ઇઝ ધી થિંગ કે તમે સોસાયટીની અંદર બિઝનેસ જે છે એ ઓપન કરો છો તો સિમ્પલી એવી જગ્યાએ જ્યાં તમને કન્ઝ્યુમર્સ જે છે એ તમારા ઇઝીલી તમને કેચઅપ થઈ શકે. ફાઇન. સો ઇટ ઇઝ રિલેટેડ વિથ ધી સોસાયટી. એવી જગ્યાએ તમે જાશો કે જ્યાં કન્ઝ્યુમર્સ તમને ઇઝીલી તમને કેચ કરી શકે કે ભાઈ મારે આ વસ્તુની નીડ છે. એઝ અ કન્ઝ્યુમર મારે આ વસ્તુની નીડ છે. હવે માની લો કે મારે કપડાં લેવા જવા છે તો હું ક્યાં જાઉં? સિમ્પલી કાં તો કોઈ મોલની અંદર જઈશ અથવા તો ધર્મેન્દ્ર રોડે જાય, બહુ એવું હોય તો. અધર દેન હું જીઆઈડીસીમાં કે મેટોડા કે શાપર જીઆઈડીસીમાં તો કપડાં લેવા માટે નહીં જ જાઉં. સિમ્પલી કેમ કે મારી નીડ નથી એ વસ્તુની. બરાબર. એ જગ્યાએ મારી નીડ ફૂલફિલ થશે નહીં. હવે બહુ એના કરતાં પણ એક બીજું એક્ઝામ્પલ આપું. B2B વેની અંદર હું એક બિઝનેસ છું અને મારે કોઈ પાર્ટ્સની જરૂરિયાત છે. મારે મશીનરીની અંદર મશીનરી બનાવવા માટેના પાર્ટ્સની જરૂરિયાત છે. તો મને ગુંદાવાડીમાં કે ધર્મેન્દ્ર એ પાર્ટ્સ મળશે નહીં. સિમ્પલી મારે એ જ જગ્યાએ જવાનું છે. ક્યાં? તો કે સાપર જીઆઈડીસી, મેટોડા જીઆઈડીસી, કે જે જગ્યાએ એવા પાર્ટ્સ બનાવતી કોઈ કંપની હોય
બરાબર, કે જેની પાસેથી હું એ વસ્તુ લઈ શકું, હું ધેટ કેન બી માય સપ્લાયર, બરાબર, એ વ્યક્તિ એ બિઝનેસ જે છે મારો સપ્લાયર બની શકે. સો સિમ્પલી રિલેટેડ વિથ ધી સોસાયટી, એટલે એવું નથી કે બિઝનેસ જે છે એનું સોસાયટી વગર ઇમ્પોર્ટન્સ હશે, સોસાયટીની અંદર રિસાઇડ થતા લોકોનું પણ બિઝનેસ વગર ઇમ્પોર્ટન્સ નથી. કોઈ બનાવવાનું જ નથી, કોઈ મેન્યુફેક્ચરિંગ કરવાનું નથી, તો આપણી નીડ સેટિસ્ફાય કોણ કરે, બરાબર. તો એક વસ્તુ તમને કહું કે આ પોઈન્ટની અંદર તમે બહુ બેઝિક જે છે એને તમે ઇન્વોલ્વ કરી શકો છો. કયા બેઝિક? તો કે એ વસ્તુ કે જે તમે માઇક્રો થિયરીઝ અથવા તો માઇક્રો પ્રિન્સિપલ્સની અંદર સ્ટડી કરેલ છે એ કન્સેપ્ટને તમે અહીંયા જે છે અપ્લાય કરી શકો છો. ક્યાં? તો કે ડિમાન્ડ અને સપ્લાય વાળા કન્સેપ્ટ, બરાબર, રિલેટેડ વિથ ધી સોસાયટીની અંદર. કેમ કે સીધી વસ્તુ છે કે આપણે જો ડિમાન્ડર્સ છીએ ને તો ધેર મસ્ટ બી સમ સપ્લાયર્સ, બરાબર. આપણને કોઈ વસ્તુ સપ્લાય કરવા માટેના સપ્લાયર્સ હોવા જરૂરી છે. સો ધીસ ઇઝ ધી થિંગ. સીધી વસ્તુ છે, માર્કેટની અંદર કોઈ બનાવતું નથી તો લોકોની નીડ સેટિસ્ફાય કેવી રીતે થાય, બરાબર. તો આ ક્યાંથી આવ્યો છે કન્સેપ્ટ રિલેટેડ વિથ ધી સોસાયટી? ક્યાં? તો કે સૌથી પહેલી જે તમે ડેફિનેશન ભણ્યા હતા ને એ સ્કેર્સિટીની ડેફિનેશનથી આવેલું છે. માર્કેટમાં બિઝનેસની જરૂરિયાત એટલા માટે જ છે કેમ કે સ્કેર્સિટી છે. હું ને તમે ઘરે કાર તો બનાવી ના શકીએ, કે હું ને તમે ઘરે રિફાઇનરી તો સેટઅપ ના કરી શકીએ પેટ્રોલ માટેની. સો ધીઝ આર ધી થિંગ્સ કે જે આપણે જરૂરી છે, અને એ જરૂરિયાત કોણ પૂરી કરે છે? તો કે બિઝનેસીસ. શેના થ્રુ? તો કે પ્રોવાઇડિંગ ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. આવી ગયો આપણો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. ધેન કમ્સ ટુ ધી એલિમેન્ટ ઓફ રિસ્ક. સી થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ તમને એલિમેન્ટ ઓફ રિસ્ક આપેલું છે. શું? તો કે કોઈ પણ વસ્તુ એલિમેન્ટ ઓફ રિસ્કને એક બીજા વેથી સમજીએ, બરાબર. બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ને એક બીજા વેથી સમજીએ તો એલિમેન્ટ કઈ વસ્તુની અંદર રિસ્ક એલિમેન્ટ નથી હોતું, કઈ વસ્તુની અંદર ફેલિયર જે છે એ નથી હોતું. સી એક બહુ નોર્મલ વસ્તુ કહું તો દેર ઇઝ ઓલવેઝ 50-50% ચાન્સીસ. 50% સક્સેસના ચાન્સ, 50% ફેલિયરના ચાન્સ, એન્ડ દેર ઇઝ ઓલવેઝ 100% ચાન્સીસ. 100% સક્સેસના ચાન્સ ને 100% ફેલિયરના ચાન્સ, બરાબર. તો બિઝનેસ જે છે એની અંદર રિસ્ક એલિમેન્ટ જે છે એ ઓટોમેટિકલી ઇન્વોલ્વ હોય જ છે. હું એક બિઝનેસ સ્ટાર્ટ કરું છું તો અત્યારે મને એવું લાગે છે કે આ લોકો મારા કન્ઝ્યુમર્સ છે ને મારી પાસે વસ્તુ લેવા આવશે, બરાબર, બટ નથી આવતા. તો ધીસ કેન બી ધી રિસ્ક એલિમેન્ટ, બરાબર. મને એવું છે કે મને અત્યારે કેલ્ક્યુલેશન કર્યા પ્રમાણે આટલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે છે, પણ કોઈ એવી સિચ્યુએશન આવી કે કોઈ એક્સેપ્શનલ સિચ્યુએશન આવી અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગઈ, તો બી મારે માની લો કે રિસ્ક એલિમેન્ટ લઈને માર્કેટની અંદર એટલીસ્ટ એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચાડવી વસ્તુ જરૂરી છે. એક વસ્તુ તમને બહુ બિઝનેસના પેરામીટર્સથી તમને એક નોલેજ પર્પઝથી એક વસ્તુ કહું છું કે તમારા બિઝનેસનું અસ્તિત્વ કાંઈ પણ નથી જો તમારી પ્રોડક્ટ જે છે એ કન્ઝ્યુમર સુધી પહોંચતી નથી, બરાબર. અત્યારે જે બધા બિઝનેસીસ ચાલે છે ને એની પાછળનું રીઝન શું છે? તો કે કન્ઝ્યુમર સુધી એન્ડ કન્ઝ્યુમર સુધી પ્રોડક્ટ જે છે એ પહોંચવું, બરાબર. સો ધીસ ઓલ ધી થિંગ્સ આર કન્સિડર્ડ એઝ એલિમેન્ટ ઓફ રિસ્ક, બરાબર. કેમ કે ગમે ત્યારે, બરાબર, આપણને ખ્યાલ હતો કે ભાઈ આવી પેન્ડેમિક સિચ્યુએશન આવશે અને આપણો બિઝનેસ બિલકુલ ચાલશે નહીં, કે ચાલશે તો પણ એવા લેવલ ઉપર ચાલશે કે જે લેવલ ઉપર આપણને તો નુકસાન જ જાય છે, બટ સ્ટીલ અમુક લોકોની રોજગારી માટે આપણે બિઝનેસ ચલાવીએ છીએ. સો ગમે ત્યારે બિઝનેસની અંદર એક રિસ્ક એલિમેન્ટ હોય છે, બરાબર. કોઈ ગવર્મેન્ટ પોલિસી ચેન્જ કરી નાખે છે, કે પછી જીએસટી જેવી કોઈ વસ્તુ આવી જાય છે, કે ડિમોનેટાઇઝેશન જેવી કોઈ વસ્તુ આવી જાય છે. સો ધીસ ઓલ થિંગ્સ આર એલિમેન્ટ ઓફ રિસ્ક. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. સી આ લેક્ચરની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ એઝ વેલ એઝ જે લાસ્ટ 2 ઓબ્જેક્ટિવ્સ હતા એ ડિસ્કસ કરેલા છે. ફાઇન. સી નેક્સ્ટ ટોપિક એટલે કે ફોર્થ કેરેક્ટરિસ્ટિક, બરાબર, મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટથી આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ.